રેડ કરવા પહોંચેલી પોલીસ પર જે હુમલો થયો હતો એ હુમલાને લઈને મોટો ખુલાસો થયો છે। ગામના લોકોએ 3 પોલીસ જવાન પર હુમલો કર્યો હતો। પોલીસે ગણતરીના કલાકોની અંદર આરોપીઓની અટકાયત કરવાની શરૂઆત કરી હતી। આ એ આરોપીઓ છે કે જેમણે પોલીસ જવાનો પર હુમલો કરવાની કોશિશ કરી હતી। नळ सरोवरનો સ્ટાફ મારા ગામની અંદર દારૂની રેડ કરવા આવ્યો। હવે રેડ કરતા હતા એ વખતે મેં બધા મળીને એમના ઉપર હુમલો કર્યો હતો। સરકારી અધિકારીને આ જે કર્યું એ અમારા માટે થયેલા હતા દારૂ બંધ કરાવવા માટે, પણ તોય છતાં અમને શું થઈ ગયું હવે પછી આ ભૂલ નહીં। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। પાટણ બાદ અમદાવાદ પોલીસ સાથે બનેલી એ ઘટના કે જે અમદાવાદના નળ સરોવર નજીક આવેલા દુર્ગી ગામ ખાતે પોલીસ જવાનોને માર મારવાની ઘટના સામે આવી હતી। પોલીસ જવાનોને માર મારવાની ઘટનાને લઈ હવે રેડ કરવા પહોંચેલી પોલીસ પર જે હુમલો થયો હતો એ હુમલાને લઈને મોટો ખુલાસો થયો છે। ચારે બાજુથી પોલીસને ઘેરીને અપશબ્દો બોલ્યા હતા અને માર પણ મારવાની ઘટના સામે આવી હતી। ગામના લોકોએ 3 પોલીસ જવાન પર હુમલો કર્યો હતો। દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ પર પથ્થર અને લાકડીથી હુમલો કરતા એક પોલીસ કર્મચારી ગંભીર રીતે ઘાયલ પણ થયો હતો। પોલીસે ગણતરીના કલાકોની અંદર આરોપીઓની અટકાયત કરવાની શરૂઆત કરી હતી કે જેમાં હુમલો કરનાર વ્યક્તિએ પોલીસની માફી પણ માંગી હતી। જો કે ગામની અંદર એક સામાજિક પ્રસંગ હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા અને મોટી સંખ્યામાં લોકો હાજર હોવાના કારણે કેટલાક લોકોએ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યા, જાહેરની અંદર લોકોને ઉશ્કેરવાના કામ કર્યા કે જેના કારણે આ પ્રકારની ઘટના બની હતી। ઘટના બનતાની સાથે જ પોલીસે તત્કાલ ધોરણે મોટી સંખ્યામાં કાફલોએ દુર્ગી ગામ ખાતે ખડકી દેવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં પોલીસના કાફલા વચ્ચે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી તમામ એ આરોપીઓ કે જે આ ઘટનાની અંદર હિંસા ભડકાવવાની અંદર અથવા તો પોલીસ જવાનોને માર મારવાની અંદર ઘટનાની અંદર સામેલ હતા એ તમામની અટકાયત કરવાની કામગીરી શરૂઆત કરી હતી, જ્યાં ગણતરીના કલાકોની અંદર 7 કરતાં વધુ આરોપીઓની અટકાયત કરી। આ એ આરોપીઓ છે કે જેમણે પોલીસ જવાનો પર હુમલો કરવાની કોશિશ કરી હતી। પાટણ બાદ અમદાવાદના નળ સરોવર વિસ્તારની અંદર પોલીસને ભાગતા જોઈ સરા જાહેરની અંદર જે ધજાગરા ઉડ્યા હતા એ બાદ આ તમામ આરોપીઓએ માફી માંગી રહ્યા હતા। જો એ ઘટના પહેલા કે જ્યાં જાહેરની અંદર પોલીસને કેવી રીતે દોડાવીને મારી અને ત્યારબાદ પકડાયેલા આરોપીઓએ 2 હાથ જોડી માફી પણ માંગી। બટર સિક્કાભાઈ જોરાભાઈ ગામ દરજી કાલ નળ સરોવરનો સ્ટાફ મારા ગામની અંદર દારૂની રેડ કરવા આવ્યો। હવે રેડ કરતા હતા એ વખતે મેં બધા મળીને એમના ઉપર હુમલો કર્યો હતો, બરાબર, અને એક જણ ઘાયલ થઈ ગયો હતો। એટલે એને માફી માંગી છે કે આ અમારી ભૂલ છે। સરકારી અધિકારીને આ જે કર્યું એ અમારા માટે થયેલા હતા દારૂ બંધ કરાવવા માટે, પણ તોય છતાં અમને શું થઈ ગયું હવે પછી આ ભૂલ નહીં। સમાજ માટે કંઈક સારું થાય એવું વિચારશું, એવું કરશું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।